અને આ તરફ અરવલ્લીમાં મોડાસાના પહાડપુર સેવા મંડળી ખાતે પણ ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે, વિરોધ કરવામાં આવ્યો છે। ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ લઈ અને ગેરરીતિ આચરવામાં આવ્યો હોય તે પ્રકારના આક્ષેપો સાથે અહીં મોટી સંખ્યામાં ખેડૂતો એ સેવા મંડળી ખાતે પહોંચી ચૂક્યા હતા। મંડળીના સત્તાધીશો દ્વારા અલગ અલગ ખેડૂતોના નામે 20 લાખથી પણ વધુની ઉચાપત કરી અને ગેરરીતિ આચરવામાં આવી હોય તે પ્રકારનો આરોપ પણ ખેડૂતો લગાવે છે। પહાડપુર સેવા મંડળીના શટર બંધ કરી અને ખેડૂતોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે। ખેડૂતોએ ગામમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી અને મોડાસા ટાઉન પોલીસ અને જિલ્લા રજિસ્ટ્રારમાં લેખિત અરજી પણ આપી દીધી છે। નવા ચેરમેન અને સેક્રેટરી શ્રીએ મનસ્વી રીતે નવી કમિટી બનાવી દીધી છે તથા તેમને સત્તાનો દુરુપયોગ કરી અને જે ડોક્યુમેન્ટ હોય દાખલા તરીકે જેવા કે ઠરાવ બુક, એજન્ડા બુક એમાં દુરુપયોગ કરી મનસ્વી રીતે 21 જણની કમિટી બનાવી દીધી છે, બરાબર છે। અને એ બધું અમને ધ્યાન થતા અમે આ જે નિવેદન છે હું ગામ વતી ગામના સભાસદો વતી હું નિવેદન આપું છું કે અમને બિલકુલ લોકશાહીનું હનન કર્યું છે, સહકારી કાયદાનો દુરુપયોગ કર્યો છે અને આ કમિટી કાયદેસર રીતે દૂર થાય એવી હું આપણા માધ્યમથી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ, કલેક્ટર શ્રી અને એસપી સાહેબને હું નિવેદન આપું છું। મારું સેવા મંડળીમાં સભાસદ તરીકેનું લેણું ચાલુ છે અને 2023માં મારા ખાતામાંથી મારો ગેરંટર ચેકમાંથી રૂપિયા 1,49,51,000 રૂપિયા ઉપડી ગયા। બીજા નંબરમાં 2024માં 1,74,000 રૂપિયા 12.5% વ્યાજવાળા ઉપડી ગયા। ત્યારે મેં સેક્રેટરીશ્રીનો ફોન પર માહિતી લીધી કે ભરતભાઈ પટેલ ચેરમેન શ્રી ઉપાડી ગયા છે અને એ પછી ફોરેન જતા રહ્યા। ત્યાં ફરિયાદ આપી હતી અમને ત્યાં ધિરાણ બાબતમાં, એમાં રજિસ્ટરનો હુકમ અમારા આવી ગયો અને ડોક્યુમેન્ટ અમે આપી દીધા છે ત્યાં, અને પોલીસ સ્ટેશન જે કરી છે ત્યાં પણ અમે ડોક્યુમેન્ટ આપીને અમે જવાબ થઈ ગયા છે। એટલે કોઈ પણ પ્રકારના પૈસા ઉપાડવામાં આવ્યા નથી? ના, કોઈ બિલકુલ તથ્ય આ લોકો રાજકીય જે પિયુષભાઈ સુરેશભાઈ કરીને જે ધિરાણ સોસાયટીમાં પણ નથી લેતા, બહારથી ધિરાણ લે છે અને આ લોકો અમને ભગવા માટે આ લોકો આ પેતરા કરે છે, સત્તાલાલચુ માણસો આ કરે છે।